પટેલ શ્વેતા મેહુલ કુમાર, પટેલ પ્રિયા રવિકુમાર, રીટાબેન હર્ષદભાઈ, સોનલબેન હિરેશ કુમાર, હની નરેશ કુમાર, હંસા અશ્વિનભાઈ, હર્ષિદા પિયુષભાઈ અને સુહાનીબેન ધવલભાઈ એ પણ આ ટીમમાં સામેલ છે. ઝડપથી આપણે આ ચાલુ કરીએ છીએ. માત્ર 5 જ મિનિટનો આ ડાન્સ છે. એ ડાન્સ પતે એટલે તરત જ આપણે અહીંયા ડાયરાની રમઝટ બજાવીશું. બપોરે અહીંયા દીકરીના વધામણા વખતે એક વસ્તુ મળેલી હતી જેની કોઈ ખોવાતી હોય તો અહીંયાથી આવીને મેળવી લેજો. આજે નહીં આવો તો કાલે મણિભાઈ માધવલાલ પાસેથી મેળવી લેજો. जगमग થાય રે આવ્યા અંબે માં મોતી વેરાણા ચોકમાં આવ્યા અંબે માં ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે માં ઉડાઓ લાલ ગુલાલ કે આવ્યા અંબે માં ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે માં અંબારે આવો જગ
લલકારી મમતાળી એ પાવગઢવાળી મહાકાળી મારી કરજો મારી રખવાળી એ આવો આવો અંબે આવો ગરબે ઘૂમી રંગ જમાવો અંબે આવો મા પધારો ગરબે રમવા મા પધારો જીરે ગરબે રમવા મા પધારો જીરે ગરબે રમવા મા પધારો હે
ये कोई घोर काली शक्ति हमारी पृथ्वी पर घात लगा रही है। अवश्य ही कुछ अनर्थ होने वाला है। अनर्थ नहीं, अंत हूं मैं। अत्र तत्र सर्वत्र हूं मैं। ये पृथ्वी, आकाश, सूर्य मेरे सामर्थ्य के आगे कुछ भी नहीं। सारे मनुष्य और देवताओं का काल हूं। महिषासुर हूं मैं। महिषासुर। गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि किल्बिषमोषिणि घोषरते तनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ખૂબ ખૂબ સુંદર જબરજસ્ત પરફોર્મન્સ અહીંયા રજૂ થયું. બોલો શ્રી મહાકાલી માત की जय. હા, આ એક બેબી થોડો નાનો શ્લોક બોલે છે, સાંભળી લઈએ આપણે. લે બેટા. બોલો મહાકાલી માત કી જય. તો હું શ્લોક બોલવાની છું મહાકાળી માનો. તો ચાલો હું શરૂ કરું. गिरि नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदनुते गिरिवर विंध्य शिरोदिनी वासनि विष्णु विलासनि विष्णुनुते भगवती हेसिनी कंठ कुटुंबिनी भूरि कृते जय जय हे महिषासुरवरदिनी रम्य कपलदिनी शैरसुते मा रम्य कपलदिनी शैरसुते सुरवर वर्षिणी दुर्धर दर्शिनी दुर्मुखमर्षिणी हर्षरते
त्रिभुवन पोषिणि शंकर तोषिणि किल्विष मोषिणि तोषरते धनुज निरोषिणि दिटिसुतरोषिणि दुर्मदशोषिणि सिंधु सुते जय जय हे महिषासुरवर्दिनि रम्य कपलदिनि शैलसुते मा रम्य कपलदिनि शैलसुते। थैंक यू। હલો હલો સુરતનું ગ્રુપ એક રજૂ કરે છે ડાકલા ડાન્સ. ઝડપથી ડાકલા ડાન્સ માટે આવી જાઓ મિત્રો. ભાઈ મિત્ર, ઓય અલ્પેશ, અલ્પેશ, ડાકલા ડાન્સના પાત્રોને મોકલો ઝડપથી. નિકિતા મનીષભાઈ પટેલ, આરતી જીગરભાઈ પટેલ, આશા અલ્પેશભાઈ, મોહિની અજયભાઈ, પિંકી રજનીકાંત, આશા સુનિલભાઈ, રિંકલ વિકિનભાઈ, સોનલ વિજયભાઈ, પલક જયમીનભાઈ, આકાંક્ષા વિકાસભાઈ, કામિની ચિરાગભાઈ, કામિની ચિરાગભાઈ, નિરાલી મિલનભાઈ, માનસી પૂજનભાઈ, નિશી રોનકભાઈ, એનવી પ્રિયકાંતભાઈ, હીર પરેશભાઈ ઝડપથી ડાકલા ડાન્સ માટે આવે. હલો અહીંયા જે શ્લોક બોલી હતી બેબીને પટેલ અંજુબેન આનંદ કુમાર અને પ્રવીણાબેન ભગવાનદાસ તરફથી 1001 રૂપિયો મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ એમને. આવી જાઓ ભાઈ ઝડપથી. ડાકલા ડાન્સ રજૂ થઈ રહ્યો છે અહીંયા. ચાલુ કરો પછી કહું તમને. અલ્પેશ, ભાઈ સાઉન્ડ ઇફેક્ટ આપજો. जगत जननी मातु जोगणी मारी जपिए जपिए तारा जाप एवा वखारा दीवड़ा बड़े हे मारी वेला आव जोया हे मारी आदि शक्ति मारी ईश्वरी ने जगमा जगमा तारा जय जयकार मां चामुंडा तमे चितमा वसो हे केम करी जशो पेली पार हे रमती आवे माड़ी रमती आवे मेलडी माड़ी आज रमती आवे
ખૂબ સુંદર. લો, આપણા 4 દિવસના જે પ્રોગ્રામ થાય એની અંદર જે પણ અહીંયા રજૂઆત થઈ એના પાત્રોને 1001 રૂપિયો, દરેક પાત્રને 1001 રૂપિયો, જે પાત્રો અહીંયા પરફોર્મન્સ રજૂ કરે છે 4 દિવસ, એ દરેકને 1001 રૂપિયો પટેલ હિતેન્દ્રભાઈ કાનજીભાઈ પટેલ પોમાત પરિવારમાંથી હાલ યુએસએ તરફથી દરેક દીકરીને જે પાત્રો હતા એમને 1001 રૂપિયો મળશે. ખૂબ ખૂબ ધન્યવાદ હિતેન્દ્રભાઈ. देवता सर्वशक्तिमान होते हैं, लेकिन उनकी शक्ति को समय समय पर दानवों ने चुनौती दी. उनमें से एक था मैं हूं सर्वश्रेष्ठ, पराक्रमी, आदि, अनंत. ये तीनों लोग मेरी मुट्ठी में हैं. मैं करूंगा देवों का अंत. मेरे रक्त की हर बूंद में है एक नए दानव का बीज. मार सके ना कोई, मैं रक्त बीज. आदि अग्नि अनंत अग्नि पर्वत अग्नि वन अग्नि काल अग्नि पाताल अग्नि रक्षक अग्नि रण अग्नि. आदि अग्नि अनंत अग्नि पर्वत अग्नि वन अग्नि काल अग्नि पाताल अग्नि रक्षक अग्नि रण अग्नि. कुछ ना यहाँ था मगर जो यहाँ था वो हम जय संख्या विभिन्न संख्या पर जो यहाँ था वो हम जय अग्नि की जो पहली लपटों से खेला हो, अग्नि में ही जो फला और फूला वो हम. आ कटार लेके आ, तलवार लेके आ, हजार लेके आ जा. आ कटार लेके आ, तलवार लेके आ, हजार लेके आ जा, आ जा. हे मां पार्वती, उपकार करो, रक्त बीज का संहार करो. बचा लो हम सभी के प्राण, इस सृष्टि का उद्धार करो. पाँव में लगा के वो लाली, आली रे संभालने वाली, काली माँ महाकाली. आंखों में लगा के वो काजल, भाग्य वो जगाने वाली, काली माँ महाकाली. छम छम घुंघरुओं से रास्ता दिखाने वाली, काली माँ महाकाली. साड़ी पहनकर आली रे चोटी से बांधकर लाई दिवाली रे, गले में लटके देखो कबाली रे, शोभे ये हटके कानों की बाली रे. आगे जो देखो तो आंखें हजार हैं, पीछे जो देखो तो लाखों के पार हैं. तेरे बिना कैसे ये बेड़ा पार हो, क्या मेरे पास है जो माँ को स्वीकार हो. तू अंतिम आशा है, तुझसे उद्धार हो, तेरी संतान है, आके रक्षा करो. कर्म में, मोक्ष भी मैं.
काली मैं, महाकाली मैं। सर जो उठेगा धड़ से कटेगा, कहाँ पे छिपेगा कहाँ पे बचेगा। उठा तो गिरेगा, गिरा तो चिरेगा, छिपा तो मिलेगा, मिला तो मारेगा। आंधी है ये ज़लज़ला है, पूरे जोर पर चला है, किसमें दम है जो लड़ा है, कौन रह सका खड़ा है। सबसे अटल सबसे प्रबल शस्त्र रचित, रक्त चरित, 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 रक्त चरित। मिला तो मरेगा, मिला तो मरेगा, भाग 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 भाग, मिला तो मरेगा, मिला तो मरेगा, मिला तो मरेगा, मौत के पीछे पे साथ मिला तो मरेगा। समूह नाश करोगे मेरा, बिना रक्त बहाए तुम मुझे मार नहीं सकते, क्योंकि जहां जहां मेरा रक्त गिरेगा मेरा एक और शरीर जन्म लेगा। रक्त बीज हूं मैं। नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदनुते, गिरिवर विंध्य शिरोदिनी वासिनी विष्णु विलासिनी विष्णुनुते, भगवती हेशिति कंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते, जय जय हे महिषासुर मर्दिनी रम्य कपर्दिनी शैलसुते, सुरवर वर्षिणि दुर्धर धर्षिणि दुर्मुख वर्षिणि हर्षरते, त्रिभुवन पोषिणि शंकर तोषिणि किल्बिषमोषिणि घोषरते, तनुजनि रोषिणि दितिसुत रोषिणि दुर्मद शोषिणि सिन्धुसुते, जय जय हे महिषासुर मर्दिनि रम्य कपर्दिनि शैलसुते, जय भवानी जय अम्बा, जय भवानी जय अम्बा। भावनयन्ति श्रितद्गन्धा श्रद्धाराद्वयधरवदने दक्षिणे कालिकेति। હલો, ખૂબ સુંદર. બોલો શ્રી મહાકાલી માત की जय. હલો, વિક્રમભાઈ માલધારી આપણી વચ્ચે ઉપસ્થિત છે. સૌ તાલીઓના ગડગડાટથી આપણે વિક્રમભાઈને ઇન્વાઇટ કરીએ. તાલીઓના ગડગડાટથી આપણે વિક્રમભાઈને આમંત્રિત કરીએ છીએ. વિક્રમભાઈ આવો પ્રભુ. અનુપસિંહભાઈ વાઘેલા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આવો દાદા, વેલકમ. આવો સર.
અનુપસિંહ વાઘેલા સાહેબનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. થલોટા ગામ સમસ્ત આ બંને મિત્રોનું આપણે હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત છે. जय हो जय हो जय हो हेलो जय हो.
ટેકા દઈએ એવા મહેમાનો, આ ગામના યુવાનો, બહારથી પધારેલા મહેમાનો, સમસ્ત ગામ મળી મહાકાળી માના ધામમાં માતાઓ, બહેનો, દીકરીઓ, વડીલો, મહેમાનો બધાનું હૃદયના ભાવથી સ્વાગત છે. ખડેડે આપ અને ભુજબળે ટેકા દઈએ એવા યુવાનો માના ધામમાં ખૂબ ભાવથી સેવા કરી રહ્યા છે. સ્વયંસેવકો માટે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય. તાળીના ગડગડાટથી વધાવી લો. ધરતી ઉપર એક ડગલું ભરે અને અજવાળું કરી દે એવા યુવાનો માટે એક સદમાં યાદી કરાવી છે. એવીમાં ભગવતી ભારતીના ખોળામાં ભલોટાની આંગણે અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવાળી પરમેશ્વરીના ખોળામાં માને વંદના, માને પ્રાર્થના, માને વિનંતી. નિશા સાંભળી કાંબળી ઓડકાળે રાત્રિ નમામી તુહી તારલે જોત ઝીણી જબુકે ફરે ફેરા આપકા પછનો ચુકે પ્રભા ભાનુ મે માત તોરી પ્રકાશે લખી ઉગ્રતા કરુંધાર નાસે ભીડે વાકડા બાકડા નાટ હદે ધકે હાલતા લોટ લાયતા હિલોળા કરંતી જળબોળ કિલોળા તુહી વાદળ પહાડ માથે પછાડે સરિતા બની ગુગવે ધ્રોણંબર ત્રાજે તુહી અસાંડે સુનિલમર ઉઠી જાણિયા પાણીઓ સેજ બુઠી માં ભગવતી ભારતીનો ખોળો માના ધામમાં એક રાત ભજન, પ્રાર્થના અને વિનંતી કરવાનો ઉજળો અવસર મળ્યો છે. સાહેબ, આ વાતો શ્રદ્ધાની છે, આ વાતો વિશ્વાસની છે. સાંભળી લેજો. બુદ્ધિને બહાર મૂકીને આવો, ડિગ્રીને બહાર મૂકીને આવો, તમારા ભણતરને બહાર મૂકીને આવો, તમારી સત્તાને બહાર મૂકીને આવો અને આવી અને આંગણામાં બેહી જાઓ એટલે તમને તમારું જીવન સમજાય, તમને તમારું ભજન સમજાય, તમને તમારો વિવેક સમજાય. એવી માનું ધામ, એવું ગામ અને એવા માણસો એક રાત ભજન, પ્રાર્થના અને વિનંતી કરવાનો ઉજળો અવસર આપણે બધાએ માએ આપ્યો છે. આપણે લેજો છે. આ વાતો વિશ્વાસ અને શ્રદ્ધાની છે. તમારી બુદ્ધિ ધારે તો મોબાઈલ બનાવી દે. સાંભળી લેજો. આપણા માવતરે આપણને ખૂબ ભણાયા ગણાયા, આપણે વિજ્ઞાનમાં હરણફાળ ભરી ગયા અને આપણે બુદ્ધિશાળી થઈ ગયા. માનો કે આપણે વૈજ્ઞાનિક થઈ ગયા. તમારી બુદ્ધિ ધારે તો મોબાઈલ બનાવી દે, તમારી બુદ્ધિ ધારે તો સ્ટીમર બનાવી દે, તમારી બુદ્ધિ ધારે તો એરોપ્લેન બનાવી દે, તમારી બુદ્ધિ ધારે તો એલાર્મ બનાવી દે, પણ તમારી હૃદયની શ્રદ્ધા ધારે તો તમને જલારામ બનાવી દે. આવી શ્રદ્ધાથી જીવો તો ભગવતી મળે, મારો ને તમારો બાપ મળે, પણ જીવવું આપણે પડે છે. જીવવું આપણે. તમારું ગામડું ગામ રામજી મંદિર હોય, શિવ મંદિર હોય, કૃષ્ણ મંદિર હોય, સ્વામિનારાયણ ભગવાનનું મંદિર હોય, કુળદેવીનું મંદિર હોય, તમારા ઘરેથી ચાલતા ચાલતા મંદિરે જવા માટે નીકળો એટલે મંદિરે જતા 5 મિનિટ લાગે. તમારા ઘરેથી ચાલતા ચાલતા મંદિરે જવા માટે નીકળો એટલે મંદિરે જતા 5 મિનિટ લાગે, પણ વિચાર આવતા 50 વર્ષ લાગે. તો શું કરવું? આજે જાવું છે, કાલે જાવું છે, આજે જાવું છે, કાલે જાવું છે, થતા થતા 50 વર્ષ થઈ જાય. પછી દીકરાની બહુ ઢહેડીને મૂકવા આવે. સાહેબ, પેલા કવિ કે જમા થઈ જાઓ તો ભગવતીના ખોળામાં મને તમને જીવન જીવવાનો એક નવો માર્ગ મળી જાય, એક નવો કેળો મળી જાય છે. સારા ભજનો, હળહળ કળિયુગમાં સારા ગીતો, સારા ભજનો, સારી લોક સાહિત્યની વાતો એટલે જનેતાનું ધાવણ છે. સાંભળી લેજો. હળહળ કળિયુગમાં સારા માણસો મળી જાય તોય જીવન જીવવાની મજા આવે.
સારા ભજનો સાંભળવા મળે તો એક નવો કીડો મળી જાય. આમાં સંસ્કારની વાતો છે, આમાં વિવેકની વાતો છે, આમાં ધૂળની વાતો છે, આમાં ગામડાની વાતો છે, આમાં તળાવની વાતો છે, આપણી માટીની વાતો આમાં છે. એટલે બાઇકમાં લખાણું હોય એટલું મળે. સારું ભજન બાઇકમાં, મારા તમારા બાઇકમાં લખાણું હોય તો સારું ભજન સાંભળવા મળે, સારી પ્રાર્થના. બાકી દુનિયાની રીતે જીવતી હોય સાંભળી લીધું. આપણે કહીએ એમ આપણો ડ્રાઈવર ન કરે તો આપણા દીકરા શું કરવા કરે? વિચાર કરો તો તમે સાહેબ. દુનિયાની રીતે જીવતી જ હોય. આપણે કહીએ ને દુનિયા જીવે ના, એવી કોઈ વાતે ન હોય. અમે એમ કહીએ કે આમ કરી દો, આમ કરી દો, તમે કરી દો, ના, એ વાતમાં માલ નથી સાહેબ. પણ સારું જીવવા માટે ભજન કરવું પડે, સારું જીવવા માટે પ્રાર્થના કરવી પડે, વિનંતી કરવી પડે. બાકી અમદાવાદમાં અમારા એરિયાની વાત કરું, તમારા ગામની, તમારા એરિયાની વાત નથી કરતો, અમારા એરિયાની વાત કરું. અમદાવાદમાં હમણાં પતિ પત્ની જમવા માટે બેઠા. બેનો ખાસ સાંભળજો આ વાતને. પતિ પત્ની જમવા માટે બેઠા, બરોબર થાળી પીરહાણીને ફોન આવ્યો. એનો ધણી રોવે તો સાનો જ ન રે. બોલો, એની પત્ની કે જમી લે. એનો ધણી કે બા ગુજરી ગયા, મારા ગળે કોળિયો ન ઉતરે. એની પત્ની કીધું ભલે ગુજરી ગયા, 80-85 વર્ષે બા ગુજરી ગયા, એમાં આટલું બધું રોવાનું હોય નહીં, જમી લે. પેલો કે મારા ગળે કોળિયો ન ઉતરે, બા ગુજરી ગયા. એની પત્નીએ કીધું મોઢામાં કોળિયો મેલ, રહોડામાંથી વેલણ લઈ આવું પણ જમી લે. પેલો કે બા ગુજરી ગયા, મારા ગળે કોળી. એની પત્નીએ કીધું છેલ્લી વયનું કશું, પછી જેને ફોન કરવાનું કરીએ પેલા જમી લે, ભલે બા ગુજરી ગયા. પછી એનો ધણી રોતો રોતો બોલ્યો કે મારી બા નહીં, તારી બા ગુજરી ગયા. તારી કીધું બાઈએ છેડો વાળ્યો, આખું ગામ ગાંડું કર્યું હો. એનો ધણી કે જમી લે. પછી એની પત્ની બોલી કે મારી બા ગુજરી ગયા, મારા ગળે કોળિયો ન ઉતરે. પછી એનો ધણી બોલ્યો કે તારી માને તું પ્રેમ કરે છે ને, એટલે મારા ઘરમાં મારી માને પ્રેમ કરે તો કોદર કાળા કજિયા ન થાય. એવા ભાવથી જીવો તો ભગવતી મળે, મારો ને તમારો બાપ મળે. માવતર તો બેયના હરખા હોય, સાંભળી લેજો, બેયના હરખા હોય સાહેબ. અને બેયની સેવા થઈ જાય તો અખિલ બ્રહ્માંડનો માલિક મારો ને તમારો બાપ રાજી થઈ જાય. પણ સેવા આપણે કરવી પડે સાહેબ. મુદ્દો અહીંયા પડ્યો છે, આપણે લેજો. એક પત્ની એના ધડે કીધું કે તમને ઝાડુ પર ચડતા આવડે? મારે જે વાતો કરી છે પછી તમને કરું છું. અનુપસિંહ બાપુ તાળીના ગડગડાટથી વધાવી લો સાહેબ, જેને સાંભળવા એક જીવનનો અણમોલ લાવો છે. અને એનો વિવેક, એના શબ્દમાં ભાઈ ને બહેન બેઠા હોય, બાપના દીકરી બેઠા હોય, ગુરુ શિષ્ય બેઠા હોય, કોઈની મર્યાદા ન તૂટે ને તમને આનંદ આવે એવો લોક સાહિત્યનો પવિત્ર હાસ્યરસ. અને એની વાતમાં કંઈક દમ પડ્યો છે સાહેબ, એની વાતમાં જીવન જીવવાનો કેળો પડ્યો છે. અનુપસિંહ બાપુને તાળીના ગડગડાટથી વધાવી લો છે. અમારે સાજીદા મિત્રોને તાળીના ગડગડાટથી વધાવી લો. એ તો એની કલા, એનો પરિચય છે સાહેબ. રવિ સાઉન્ડ અમારે, એને પણ એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. વિડીયો કેસેટ વાળા ભાઈ, હા, અમે રોજ કોકની ઉતારીએ, એ અમારી ઉતારે છે. વગાડો. એટલે એમનું પણ બહુ સરસ રીતે મોટું નામ છે. અને ટૂંક જ સમયમાં જિગ્નેશ કવિરાજ પણ આપણી વચ્ચે આવે છે. એટલે મારું કહેવાનું હતું કે બેને એના પતિને પૂછ્યું, એની પત્નીએ, કે તમને ઝાડ ઉપર ચડતા આવડે? તો પેલો કે ના. તો એની પત્ની કે તમારા કરતા તો વાંદરા હારા. હે કે તમારા કરતા વાંદરા હારા નહીં, તે ફડાક લઈ ગુજકો મારીને ઝાડ ઉપર ચડી જાય. ત્યાં તો પેલા લાગી જીવો, આહા, કે હવે તો વાંદરામથી આપણે ગયા. બોલો, ખેતર જો બીજા દિવસે પ્રેક્ટિસ ચાલુ કરી, ઝાડ ઉપર ચડે, હેઠો ઉતરે, ઝાડ ઉપર ચડે, હેઠો ઉતરે. 15 દિવસમાં પ્રેક્ટિસ કરીને તૈયાર થઈ ગયો. એની પત્નીને કીધું ઘરે જઈને કે 15 દિવસ પહેલા તું કંઈક કહેતી હતી. એની પત્ની કે શું વાત કરતી? કે વાંદરાની કંઈક વાત કરતી હતી. તો કે હા, એ તો તમે ના પાડી એટલે મને એમ થયું કે તમારા કરતા વાંદરા હારા, કૂદકો મારી ઝાડ ઉપર ચડી જાય તો ખરા. એની પત્ની કે બેહી જા બાઇકમાં બેહારી ખેતર લઈ ગયો અને ઝાડ ઉપર ચડ્યો, હેઠો ઉતર્યો, ઝાડ ઉપર ચડ્યો, હેઠો ઉતર્યો. જો કે આવડી ગયું કે નહીં? તો એની પત્ની કે તમારા વાંદરામ ફેરે શું તાણ તો આવડી ગયું હોય. આની વચ્ચે આપણે જીવવાનું છે સાહેબ. આ જીવનની વચ્ચે મારે તમારે જીવવાનું છે. એટલે થતું હોય એમ થાય, નિયમ ન બદલાય. ફૈબાને ફર્સ્ટ ક્લાસ મૂછું ફૂટે તો કાકો ન કહેવાય, એટલે નો જ કહેવાય સાહેબ. જીવન જીવવા માટે પ્રાર્થના કરવી પડે, વિનંતી કરવી પડે. અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો ભગવાન ભોળિયો નાથ, માં ઉજ્જવળ વાળી, સીધું બાપલ બુટ બલાડા બેચરા ચોરાળ કુળમાં માત ચાપલ કાન હાવદ કર ધર્યા સુણી સાત આવળ માતનો રવિ રાજ પણ તંભી ગયા અણમોલ. હા હા મતડા મારી દિવસ ગાંધા તારિયા, હું ગળે શ્રીફળ ખડક ગાંધા, ભૂત પહેતા ખળ ભળી ભેસાણ મેં કા હરા ઢાળી રાગ રાળો રાગળે કા કડે રંબવા કડે કાંડે ચડે 64 જોગણી જય રૂપી અનગળ ચડે રાજલ. અને ભવારા દુઃખ ભંજડી મારા તમારા દુઃખના ભાગીને ભૂકો કરી દે એવી ભગવતીનું એક ભજન થઈ જાય, એક પ્રાર્થના થઈ જાય, એક વિનંતી થઈ જાય. એટલે અખિલ બ્રહ્માંડનો માલિક મારો તમારો બાપ બે રાજી થઈ જાય છે. એટલે સારા ભજનો બાઇકમાં લખાણા હોય તો મળે, સારી દીકરી બાઇકમાં લખાણી હોય તો મળે, સારા દીકરા બાઇકમાં લખાણા હોય તો મળે, સારી પત્ની બાઇકમાં લખાણી હોય તો મળે, સારો પુરુષ બાઇકમાં લખાણો હોય તો મળે.
સારો પાડોશીએ બાઇકમાં લખાણું હોય તો મળે. હા, બાકી ઉસાળા ભરાવે અત્યારે હો. આ બાઇકમાં લખાણું હોય મળે, કોઈ દર ધોખો નહીં કરવો. એની હાવ દેશી વાત તમને કરું, હાવ દેશી વાત. એક ઝાડની ડાળી ઉપર હોલો બેઠો તો આગળથી યમરાજ નીકળ્યા. યમરાજે હોલાના સામે નજર કરી, હોલો ફફડી ગયો, ધ્રુજી ગયો. યમરાજને આમ નજર કરીને આમ નીકળ્યા, પાછળથી ગરુડજી નીકળ્યા. ગરુડજીએ હોલાના સામે નજર કરી અને હોલાને ધ્રુજતો ભાળીને ગરુડજીએ પ્રશ્ન કર્યો કે હોલા, ચામાહાનું ટાણું નથી, શિયાળાની ઋતુ નથી, તું ધ્રુજે શું કરવા? હોલાએ કીધું કે ગરુડજી, બન્યું છે હું ઝાડની ડાળી પર આની આ સ્થિતિમાં બેઠો તો આગળથી યમરાજ નીકળ્યા છે. યમરાજે મારા સામે નજર કરી છે. મેં એવું સાંભળ્યું છે કે યમરાજ જેની સામે નજર કરે, કાળ જેની સામે નજર કરે, એમાંથી કોઈ જીવ બચી ન શકે. યમરાજ મારા સામે નજર કરીને જંગલમાં ગયા છે. વળતા નીકળે મારો કોળિયો કરી જાય, મારું મૃત્યુ નજીક દેખાય એટલે બેઠો બેઠો ફફડું છું. ગરુડજીએ કીધું કે ઓલા બચવું છે કે પ્રભુ બચવા માટે પ્રયત્ન પ્રાર્થના બે કરું છું. ગરુડજીએ કીધું કે ઓલા બચવું હોય તો મારી પીઠ ઉપર બેસી જાય. 1000 કિલોમીટર હિમાલય છે, હિમાલયના ખોપરા મૂકી આવ, અહીંયા યમરાજ આવશે ને તો બચી જાય. ઝાડની ડાળી પરથી ઓલો ઉડ્યો, ગરુડજીની પીઠ ઉપર બેઠો, ગરુડજી લઈને ઉડ્યા. હિમાલયના ખોપરામાં હોલાને મૂકી વળતા એના જંગલમાં આવતા હતા. હામાં યમરાજ મળ્યા. યમરાજને ભાળીને ગરુડજી ધંભી ગયા, પ્રભુ નાના પંખી હમું દાંત હું કાઢો, બિચારા ફફડી જાય છે. ત્યારે યમરાજે કીધું, ગરુડજી શેની વાત કરો છો? કે પ્રભુ ઝાડની ડાળી ઉપર હોલો બેઠો તો કે હા, એની સામે તમે નજર કરી એમાં હોલો ફફડી ગયો. ત્યારે યમરાજે કીધું, ગરુડજી એમાં કઈ એવું હતું નહીં, પણ હોલાના સામું તાકીને હું વિચારતો તો એમ કે હોલાનું મૃત્યુ કાલે હિમાલયમાં છે ને, હોલો ઉડીને પોકશે ક્યારે? ગરુડજીએ કીધું, પ્રભુ ત્યાં મૂકીને આવતો કે પૂરું. એ મારું તમારું આવી એટલે મને તમને કોઈક ઉપાડીને મૂકી આવે એ પહેલા પ્રાર્થના થઈ જાય, એ પહેલા વિનંતી થઈ જાય તો અખિલ બ્રહ્માંડનો માલિક મારો ને તમારો બાપ બે રાજી થઈ જાય. પણ ભજન આપણે કરવું પડે, પ્રાર્થના આપણી કરવી પડે, વિનંતી આપણી કરવી પડે છે. આપણે જેટલું માનીએ એટલું 100% સક્સેસ થઈ જાય ના. ચોરીએ ચડી બેનો, યુવાનો, મિત્રો બધા સાંભળી લેજો. ચોરીએ ચડી 4 ફેરા ફર્યા એટલે કોઈ દાડ એવું નહીં માની લેવાનું 100 વર્ષ પૂરા થઈ જશે. એમાં તો ઘણાય બમ્પ આવે. હા, બમ્પે બ્રેક મારો તો ગાડી ધડીના દરબાર ઉધી જતી રહે ને ઘરના નાકે જેઠી પડે. લ્યો બોલો, ઘણાય નહીં પડી છે. હા, જરૂરી છે સાહેબ. આ બેનો બેઠા ને હાવ સાચું બોલજો. મહાકાળી બાના ધામમાં બેઠા છો, હાવ હૃદય ઉપર હાથ મૂકીને હાવ સાચું બોલવાનું. તમે ચોરીએ ચડીને 4 ફેરા ફરતા હતા એ દિવસ તમે ધાર્યા હતા એવા તમારા પતિ નીકળ્યા ખરા? જો બેનો ના પાડે છે ખરેખર. અને આ બાજુ આમ લીંબુ ઠરાવી છે ને, તમે હાવ સાચું બોલજો. હૃદય ઉપર હાથ મૂકીને તમે સાચું બોલો. તમે લગ્ન કરીને આયા, આજ દિવસ સુધી તમારી પત્નીની સાથે તમે ચોરીએ ચડીને 4 ફેરા ફરીને જીવન જીવતા જીવતા એક દિવસ તો તમારી પત્ની એવું કીધું જ હશે કે હું આવી પછી તમારી ઘરની વેળા વળી નહીં. અને તમે કીધું છે કે હો બકા તમે અહીંયા તણક ને તો પહેલા તો ગોમમાં માજીને ખાતા હતા. પછી બેન બોલે કે હું અહીં પછી ટીવી આવી, હું અહીં પછી ટ્રેક્ટર આવ્યું, હું અહીં પછી બોર થયો, હું અહીં પછી ગાડી આવી, હું અહીં પછી દાગીના આવ્યા. પછી ભાઈ બોલે પણ કે બકા પેલા હપ્તાવાળા ચો આવતા હતા, તમે આયા એટલે જ બધું આવ્યું. બાકી તો અહીંયા બાપે તો મજા કરતા હતા ડલ્લોપલે ગાડલામાં. પણ ભાવ પ્રેમ શ્રદ્ધા એટલે જીવન જીવવા માટે જરૂરી છે સાહેબ. વિવેક જીવન જીવવા માટે જરૂર છે. પ્રાર્થના અખિલ બ્રહ્માંડનો માલિક મારો ને તમારો બાપ રાજી થઈ જાય એના માટે મારે તમારે પ્રાર્થના કરવી પડે. ધર્મના કાર્યમાં ધર્મ વધે, પછી ધન વધે, ધન વધે તમારું મન વધી જાય, મન વધે તો સમાજમાં ગુજરાતમાં તમારું માન વધે, પછી બધું વધી જાય. પણ ધર્મ ઘટે પછી ધન ઘટે, ધન ઘટે તમારું મન ઘટી જાય. અરે મન ઘટે તો સમાજમાંથી તમારું માન ઘટે, પછી બધું ઘટી જાય. ધર્મ ને સંસ્કૃતિ ન ઘટે. એટલે આવા કાર્યક્રમમાં આપણે પરિવાર સાથે નાના દીકરાઓને લાઈન આવો તો એને સમજાય કે આ અમારી સંસ્કૃતિ છે, આ અમારી માં છે. પોતાના પરિયા તણા જેને નેવળ પગમાં ન હોય એવા કુળ હેડા માનવીને શું ઠપકો કલ્યાણમાં લાતો. કાહુ પિત્તળ ને મૂર્ખા 3 વણ વગાડ્યા વાગે, હેમનો વાગે હે સખી, વાગે તોય લાદે. અને ખાડો ખોદતા તમે રાતની પછી જડી જાય જો ખાણ તો નિરાતે નારાયણ ભક્તિ હુજે હામળા સાહેબ. એ તો ઉગે એને કોઈ ન પૂગે, ઉગવું જોવે અંદર છે. હા, બાકી એક ગામડું ગામમાં તલાટી નથી ને આમાં કોઈ. હવે ઉપડી ગઈ સાંભળજો, બધાયનું આવશે. હવે તલાટી સાહેબ ગામના બસ સ્ટેન્ડના બોકડા ઉપર બેઠા કે ગામ પંચાયતનો હિસાબ કરતા હતા. હાજનો સમય અમારો માલધારી, અમારો રબારી બકરી ચારવા ગયેલો, બકરી લઈને આમ આવતો હતો. બરોબર એમ કહે છે કે તલાટીની બાજુમાં થઈને બકરીને પસાર થાવ. તલાટી સાહેબ કાગળ લખતા હતા, વાયરાનું ઝોકું આવ્યું, કાગળિયું ઉડી ગયું, બકરીએ મોઢામાં પકડી પાડી. એટલે તલાટી સાહેબે કીધું કે માલધારી તમારી બકરી આ કાગળ ખાય છે, કાગળમાં સરકારનો હિસાબ છે, કાલે વિસનગર તાલુકા પંચાયતમાં બતાવવાનો છે, કાગળ બહાર કાઢો.
એટલે અમારે રબારીએ બકરીનું મોઢું પકડ્યું, કાગળ બહાર કાઢ્યું, તલાટી સાહેબના હાથમાં કાગળ હાલતા હાલતા અમારો રબારી બોલ્યો કે હે સાહેબ, આ સરકારનો હિસાબ સરકારના ગળે ન ઉતરે, એ મારી બકરીના ગળે ઉતરે ખરો? હારો હિસાબ કરો, બાપ રાજી થઈ જાય સાહેબ. જીવનના હિસાબો હારા હશે તો અખિલ બ્રહ્માંડનો માલિક મારો ને તમારો બાપ બે રાજી થઈ જાય. બાકી આ બેનો બેઠા સાહેબ, હા આ ચિત્ર ન જોયું હોય તો હવે જોજો. આપણે બધા એમાં આવી ગયા. રાતનો સમય હોય તો તમે અહીંયાથી અમદાવાદ જવા માટે નીકળો, સુરત જવા માટે, મહેસાણા, પાલનપુર, કચ્છમાં, સૌરાષ્ટ્રમાં રાત્રિના સમય તમે ગાડી લઈને નીકળો, ન ચિત્રો જોયું હોય તો હવે જોજો. તમે રાત્રે ગાડી, તમારી પાસે ઇનોવા ગાડી હોય બરોબર, તમે હાઈવે ઉપર જતા હોય, સામેથી લક્ઝરી વાળો આવતો હોય, ખટારા વાળો આવતો હોય, ટ્રેક્ટર વાળો આવતો હોય, ડમ્ફરિયા વાળો આવતો હોય, એ ફૂલ લાઇટ કરે એટલે આપણો ડ્રાઈવર ડીમ લાઇટ કરી દે. આપણો ડ્રાઈવર ફૂલ લાઇટ કરે એટલે ખટારા વાળો ડીમ કરે. ખટારા વાળો ફૂલ લાઇટ કરે એટલે આપણો ડ્રાઈવર ડીમ લાઇટ કરે. ડીમ ફૂલ થતા થતા હામાં બે વાહન સાઈડ લઈ નીકળી જાય. બે ફૂલ આવે તો એક્સિડન્ટ થાય. એક્સિડન્ટનો નિયમ છે, વાહનનું થવું હોય થાય, વચ્ચે ડ્રાઈવર મરી જાય. એમ બેનો આપણા જીવનમાં આવો જ કંઈક નિયમ છે. તમારી હાહુ ક્રોધમાં બહુ ભૂલ થઈ જાય, તે દિવસ નાની વહુએ થોડા ડીમ થઈ જાય. નાની વહુ ક્રોધમાં ભૂલ થઈ જાય તે દિવસ ડોશીમાં થોડા ડીમ થઈ જાય. ડીમ ફૂલ થતા થતા એક ઘરમાં બે જણ આવશો તો 100 વર્ષ જીવશો. બે ફૂલ આવશો તો એક્સિડન્ટ થશે. પછી એક્સિડન્ટનો નિયમ છે, તમારું થવું હોય થાય, વચ્ચે ડ્રાઈવરો મરી. આ તો સીધી વાત જ છે ને પણ યાર. એથી આગળ વાત કરું, સાંભળી લેજો. પહેલાના વખતમાં આજથી 50 વર્ષ પહેલા આપણે આગળ કોઈ પણ મહેમાન આવે તો આપણી આજે સંસ્કૃતિ છે કે મહેમાનને ચા પાણી કરીને આપણે ચા પાણી પાવા પડે, ટાઈમ હોય તો રોટલો ખવડાવવો પડે. પહેલાંય સંસ્કૃતિ હતી, આજે હજુ તમારા જેવા માતાઓ બહેનો દીકરીઓ છે ત્યાં સુધી છે સંસ્કૃતિ, અને ત્યાં સુધી રહેવાની છે. પણ આજથી 50 વર્ષ પહેલા આપણે આગળ કોઈ પણ સગવડ નહોતી. આપણે આગળ મહેમાન આવે એટલે આપણી માતાઓ બહેનો દીકરીઓ તપેલીમાં ચા ખાંડ દૂધ લે, પછી દેશી ચૂલા, ત્યારે બીજી કોઈ સગવડ નહીં. દેશી ચૂલા હોય એના ઉપર તપેલી મૂકે, પછી ચૂલામાં લાકડા નાખે, દિવાહળી અડાડે, અગ્નિ પ્રગટ ન થાય. કેરોસીન વેડે, દિવાહળી અડાડે તો અગ્નિ પ્રગટ ન થાય. કાગળ મૂકે, દિવાહળી અડાડે તો અગ્નિ પ્રગટ ન થાય. આટલું બધું કરવા છતાં ચૂલામાં અગ્નિ પ્રગટ ન થાય. પછી બેનો ચૂલાની બાજુમાં એક ભૂંગળી રાખતા, કાં તો લાકડાની હોય કાં તો લોખંડની હોય. ભૂંગળીમાં ફૂંક મારે એટલે ધીરે ધીરે અગ્નિ પ્રગટ થાય. હવે જમાનો ફરી ગયો, પછી તો ધીરે ધીરે પેલા એટલે સીધા પ્રાઇમસ આવી ગયા. હવે હાવ જમાનો ફરી ગયો, બોલો ગેસ આવી ગયા. ગેસ આવી ગયા અને બેનો રખવા થવા માંડ્યો, ફૂંક કેમ મારવી. પછી એનો ધણી નોકરી કરીને આવે, પ્રોગ્રામ કરીને આવે, મજૂરી કરીને આવે, ઢોર ચારીને આવે, એના ધણીના કાનમાં રાતે એવી ફૂંક મારે દાડો ઉજી આખું ઘર હળગે. બોલો, એવી ફૂંક ન મારો જેથી તમારો પરિવાર હળગી જાય. સાહેબ, અમુક દીકરીઓ તો એવી ફૂંકો મારી છે, હગી બેનો ભાઈના ઉમરા ચડતી બંધ થઈ ગઈ છે. સાહેબ, હગી બેનો નો આવી શકે, આવી ફૂંક કોઈ દાડ ન મારો. અખિલ બ્રહ્માંડના માલિકને પ્રાર્થના કરી, જીવો મારો ને તમારો બાપ રાજી થઈ જાય, ભગવતી રાજી થઈ જાય, આવી કોઈ દાડ તમારો પરિવાર હળગી જાય એવી ફૂંક કોઈ દાડ ન મારશો. બાપા, લોક સાહિત્યના માધ્યમથી અમે તમને આવી વાતો કરીએ, સાંભળી લેજો. જીવનમાં બધી વાતો તમારા મગજમાં ઉતરે કે ન ઉતરે, પણ એક વાત ઉતરી જાય, અખિલ બ્રહ્માંડનો માલિક મારો ને તમારો બાપ રાજી થઈ જાય એવી સંસ્કૃતિ સભરનો મારો ને તમારો આ કાર્યક્રમ છે. હજારો લાખોની માણસો અહીંયા આ માના ધામમાં આવી અને પ્રસાદ, અહીંયા ભજન, ભોજન, પ્રાર્થના, વિનંતી અને માને એક પ્રાર્થના કરી દો, માં રાજી થઈ જાય, ભગવતી રાજી થઈ જાય. એવું મારું તમારું આજનો કાર્યક્રમ, આવું ઉજળું કાર્યક્રમનો આયોજન. એટલે તમારા ગામ માટે એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લો સાહેબ. તમારા એક યુવાનને, માતા બહેનો દીકરીઓ ઠેઠ સુરતથી, આમ મહેસાણાથી, અમદાવાદથી, પણ બહારથી કચ્છ, સૌરાષ્ટ્રથી મહેમાનો નોકરી કરતા હોય વધાર્યા છે આપણે આંગણે મહેમાનો. એમને બધાને અમે અહીંયાથી પણ વંદન કરીએ છીએ. ભગવાન ગણપતિની વંદનાથી આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે. બાપુને સાંભળવા છે. મારો સમય રહેશે ત્યારે હું પણ તમને આનંદ કરાવીશ. મને નરેશભાઈને બધા મિત્રો મારે ત્યાં આવ્યા પ્રોગ્રામ નક્કી કરવા, ત્યારે મને કહેતા હતા, મેં કીધું, મને કે આપણું ગામ વિક્રમભાઈ બહુ નાનું ગામ છે અને માણસો થોડા હશે પણ મજા આવશે. પણ મેં કીધું, થોડા પણ માણસો હશે તો મજા આવશે સાહેબ. થોડા હોય પણ માણસો હોય તો મજા આવે ને. ખૂબ સરસ રીતે આપણું આયોજન છે. અહીંયા 10 જ મિનિટમાં જિગ્નેશ કવિરાજ પણ આપણી વચ્ચે આવે છે, એટલે એ પણ આવે એટલે આપણે જગ્યા ન છોડીએ અને તાળીના ગડગડાટથી વધાવશું. એટલે મારા ત્યાં બધા મિત્રો આવ્યા કાર્યક્રમ માટે, એટલે મને વાત કરતા હતા. એટલે મેં કીધું, મને રબારીના દીકરા તરીકે એવો વિચાર આવ્યો, આ બોલવું ગાવું હું તમને ચોખવટ કરી દઉં. આપણે બોલવું ગાવું કંઈ અમારા બાપનો ધંધો નથી. હા, કે અનુપસિંહ બાપુ છે એ દરબાર છે, હું રબારી છું, એટલે અમારા બાપ દાદાનો આ ધંધો નથી.
ઢોર સારવા હોય તો ભાવે લ્યો અમને, રેકડીઓ કરવી હોય તો ભાવે, ધૂણવું હોય તો ભાવે, કોકના ઊભા એ ભાવે, 10 લીટર દૂધમાંથી 15 લીટર દૂધ કરવું તો હાલ ભાવે લ્યો, એ અમારા બાપનો ધંધો છે. હા પણ પ્રિય બોલવું સજ્જતા દાતારી સુરપન થતા અભ્યાસે ન મિલે, બિના કૃપા ભગવતેની કૃપા હોય, એની દયા હોય સાહેબ, ત્યારે ભજન પેઢીમાં ઉતરે છે. એની કૃપા હોય તો ઉતરે છે સાહેબ. એવી કૃપામાં આખા ગામ ઉપર માં ભગવતીની કૃપા, માની મહેરબાની, ગામના પધરદેવો રાજી થઈ જાય એવું ઉજળું આયોજન. એટલે ભગવાન ગણપતિની વંદનાથી આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ, પછી તમને મોજ આવે એવો કાર્યક્રમ આપણે અહીંયાથી ચલાવશું. અહીંયા આયોજક મિત્રોએ કરવાનો વિક્રમભાઈ આ પ્રોગ્રામ છે, સાંભળી લેજો. પૈસા ભેળા કરવાનો કોઈ પ્રોગ્રામ છે જ નહીં. માને ડાગલે રૂપિયા ભર્યા છે અને તમારા ગામે ખૂબ આપ્યું છે સાહેબ. પ્રદેશના પાદરથી લોકોએ બધાએ ખૂબ ભાવથી આપ્યું છે. બધા મિત્રો મને વાત કરી, અમે બાપુર બધા બેઠા હતા સાહેબ. એટલે લાખ લાખ વંદન તમારા ગામના એક એક યુવાનને કરું છું કે આ ધર્મનું કાર્ય છે. એમાં મેં જે વાત કરી એમ કે આયોજક મિત્રો બધા એવું કહેતા હતા કે પૈસા ભેળા કરવાનો કોઈ પ્રોગ્રામ નથી, પણ હું અમારે જિગ્નેશ કવિરાજ, અમારે અનુપસિંહ બાપુ, હું અમે બધાએ નક્કી કર્યું કે તમારું ગામ આવડો મોટો ખર્ચો કરતો હોય અને ખૂબ ભાવથી તમે માના શરણમાં વાપરતા હો, આ સ્ટેજ ઉપર જે પૈસા આવે એના બસકા બાંધીને અમે નીકળીએ તો અમે હારા ન લાગીએ. એટલે 1 રૂપિયાથી માંડીને 1 કરોડ રૂપિયા સુધીનો ઢગલો આ સ્ટેજ ઉપર જે પણ પૈસો આવશે એ ધર્મના કાર્યમાં વાપરી દેજો. અહીંયાથી એ કાર્યક્રમને એટલા માટે હું તમને યાદી કરાવું છું. ભગવાન ગણપતિની વંદનાથી આજના કાર્યક્રમની શુભ શરૂઆત. પાર્વતી જલ ઝીલન ચલે અને નારે નવલે જ વેશ, અંગતણો મહેલ ઉતારી જો, એને ઘડિયા શ્રી ગણેશ શેષનાગનો ગલપટો કરી અને શિવજી ગજે કૈલાસ, અખંડ જખંડ તપસ્યા ધારણ કરી તુને જય જય ભોલેનાથ. પ્રથમ પેલા તમને સમરી જય સ્વામી, તમને સુઢાળા रिधि सिद्धि ना दातार देवता, रिधि सिद्धि ना यागेवान मारा देवता, मेहर करो ने मारा रे, मेहर करो ने मारा.
પહેલી વખત તમારા ગામમાં સાહસ કર્યું ગાવાનું. અમે બાપુ તો વાતોના માણસ છીએ, અમે ગાવાના માણસ નથી. વાહ વાહ યા યા 100 રૂપિયાથી બાપા શરૂઆત કરે છે. તાળીના ગડગડાટથી દાદાને વધાવી લો છો. એટલે ખૂબ સરસ રીતે આપણે આનંદ આવે. એટલે હું કહું છું ને, મને નરેશભાઈ બધા કહેતા હતા પણ કે માલધારી કળિયુગ વિશે કંઈક કહેજો થોડું. મેં કીધું આમાં કળિયુગ જ કહેવાય. મેં કીધું નરેશભાઈ, એક રબારીનો દીકરો, એક દરબારનો દીકરો આ સ્ટેજ ઉપર બેઠા બેઠા બોલે અને આટલા પાટીદારો ઠાકોર સમાજ સાંભળે, કળિયુગ જ કહેવાય. મેં કીધું હા, બાકી અમે બોલીએ દુનિયા સાંભળે ના 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 એવી વાત ન હોય. પણ બે વાત કરીએ એમ કે પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ હતા 82 નો મિલે બિના કૃપા કે ભગવંત. તમારું તો ગામ સમજદાર છે એટલે કાર્યક્રમ કરવાની મજા એટલા માટે આવે. સમજદાર વર્ગ મળ્યો હોય, એક એક વાત, એક એક ભજન, ત્યાં ભાકલો પડકારો, એ તો આપણા બાપનો છે ને યાર. આ તો હોય તો દેવાની વાત છે, સાંભળી લેજો. બાકી આપણે સડી પહેરીને ઉપર હુતળી બાંધીને કોકના ઘરે ફરતા હોઈએ, આપણે શું દેવાના હતા? પણ ઈશ્વરની કૃપા હોય, ભગવતીનું ભજન હોય, પ્રાર્થના હોય, વિનંતી હોય, સારું ગામ મળે, આવા સમજદાર માણસો મળે એટલે બોલવાની ગાવાની મજા આવે. શાયર લેરું થોડીયો મુદ્દા ઘટમાં ઘણે રહ્યો હકડી થડના પહોંચ્યું જ્યાં દૂજી ઉપડ્યું, એક વાત પૂરી ન થાય અંદરથી બીજી હિલોળા લેતી હોય એનું કારણ કે સમજદાર વર્ગ મળ્યો હોય, ચારેક કાર્યક્રમનો થાક લાગ્યો હોય. પણ તમારા જેવા માણસો મળે ને તે દિવસ થાક અમારો ઉતરી જાય. અંતરના ઉડાડતી વાત કોક વેદુને કહેવાય, ચોરીનો ચિતરાય ચિત્તની વાતો શંકરા. સમજદાર વર્ગ મળે, બોલવાની ગાવાની મજા આવે છે. બાકી કાર્યક્રમ તો કલાકારને રોજ હોય, સાંભળી લેજો. હમણાં ગામડું ગામ કાર્યક્રમ કરવા માટે ગયા, એક જણો આવ્યો, મને કે વિક્રમભાઈ, મેં કીધું હા. મને કે રામદેવ પીર મહારાજનો હેલો તમને આવડે? મેં કીધું મને ન આવડે, અમારા જિગ્નેશ કવિરાજને આવડે. મને કે રામદેવ પીર મહારાજનો હેલો થવા દો, આખું ગામ એમાં પૈસા નાખશે, એમાં જે પૈસા ભેળા થાય એમાંથી હવે કલાકારોના કવર કરવાના છે યાર. તો મેં કીધું હેલો થવાઈ દો. જેવા રામદેવ પીર મહારાજના હેલાની શરૂઆત કરી ત્યાં બીજી ને ત્રીજી ગામમાં 9 જણા ધૂણવા ઉભા છે. બોલો, આ રામાપીરના હેલામાં 9 જણા ધૂણે. પહેલી વખત મેં ભાળ્યા, રામાપીરાય. પણ સામે બાપા બેઠેલા મોટી મોટી મૂછો શરીરમાં ભારે ઊભા થઈ ગયા. ધૂણે જાય ધૂણતા તેમને પાટા નાખે, જેન પાટું નાખે ને હેઠો નાખે. ધૂણે જાય ધૂણતા તેમને પાટા નાખે, જેન પાટું નાખે ને હેઠો નાખે. મેં બાપાને પૂછ્યું, મેં કીધું બાપા 9 રામાપીર છે, તમે કોણ છો? મને કે વિક્રમભાઈ, હું રામાપીરનો ઘોડો છું ને મંડળીના ભેળો છું. મેં કીધું બાંધો બે ભૂવા ઓછા કરીશું. ખરેખર આપણે વિસનગર આજુબાજુ વાર નરેશભાઈને પ્રોગ્રામમાં લઈ ગયા અમને બધાને. બોલો, ગામનું નામ ન લેવાય, નો એટલા માટે લેવાય કે ગામની કોઈક દીકરીઓ બેઠી હોય તો સવાર ફોન કરીને કહી દે કે પેલો વિક્રમ માલધારી આપણા ગામની આવી વાતો કરતો હતો, એટલે ન લેવાય. કાર્યક્રમ કરવા માટે ગયા આપણે ભજનો, દુહા, છંદ, રાહડા, લોક સાહિત્યની વાતો, હાસ્યરસની વાતો. ગામ હજડમાં બેઠેલું મેકલું હાકલો પડકારો કરો, પૈસા નાખવા હોય તો નાખો, બાકી હાકલા પડકારા રાખો. એક જણો મને કે વિક્રમભાઈ, મેં કીધું હા, ડાકલા કલાકારોને આવડે? ડાકલા તો કીધું આવડે જ ને. તો મને કે ડાકલા થવાઈ દો તો ગામ પૈસા નાખશે. અમારું ગામ ડાકલાનું શોખીન, ડાકલા થવા દો, 4 ચાંદ પ્રોગ્રામમાં લાગી જાય. આવતા 12 મહિના પછી ફરીથી તમને ગામ બોલાવશે. અમારું ગામ ડાકલાનું શોખીન છે. મેં કલાકારોને કીધું, મેં કીધું કરો માતાજીના ડાકલા. જેવા માતાજીના ડાકલા કર્યા, આખું ગામ રાજીના રેલ થઈ ગયું. અબીલ, ગુલાલ, છૂટા ફૂલ, સ્ટેજ ઉપર પૈસા એટલા બધા થઈ ગયા, કલાકારોને ગળાવથી ઢાંકી દીધા. આટલા રૂપિયા થઈ ગયા ડાકલામાં. પણ માણસ ખૂબ હતું. એક બેન પાછળ બેઠેલા, એમને આગળ બેહવા આવવું પણ જગ્યા મળે નહીં. બેને ધૂણવાનું ચાલુ કર્યું. બોલો, પાછળ હાવ ખોટું ધૂણે આખું ગામ કગરે. બેન બંધ ન થાય. એક જણો આવ્યો, મને કે વિક્રમભાઈ, મેં કીધું હા, તમે માલધારી એટલે? મેં કીધું માલધારી એટલે રબારી. એટલે મને કે ભુવાજી છો? મેં કીધું ના, બાધા લેવી. મને કે ના યાર, અમારા ગામમાં એક બેન ખોટું ધૂણે, તમે આવો ને માથે હાથ મૂકો મટી જાય. મને કે તમે રબારી આવી બહુ કળા જાણતા હોય દેરાની, આવો ને યાર. હું હળવો ગયો. મેં કીધું બા, ગામના ડોહા કગરે, ગામની ડોશીઓ કગરે, બહારથી વધારેલા મહેમાનો કગરે, કલાકારો કગરે ખમિયા કરી જા. બેને આવડી આંખો મારા સામે કાઢી. એ મન કે વિક્રમભાઈ, બંધ નહીં થવાય. હું પાછો પડી ગયો. કીધું દેરા આંકડા છે ને કાકડા કઈ મારાથી વળેવા છે, હવે ધૂણવાઈ ગયો. ગામ વાળા કીધું તો માલધારી એક કામ કરો, દેરું ક્યાંથી આવી ગોત્યો? હા કીધું હિનાકું ગોતીએ. મેં કીધું માં, હવાર તારા નાળિયેર કરવા છે, તારા નૈવેદ્ય કરવા છે, તારી હુખડી કરવી છે, ક્યાંથી આવી ક્યાંથી જા. બેન ધૂણતા મને કે વિક્રમભાઈ, ચોટીલાથી ખોડિયાલમાં આવીશું, આખા ગામમાં કોઈને મેળવાની નથી. એટલે કીધું દેરું જૂઠું છે, ચોટીલે કદાચ ખોડિયાલમાં ન હોય. અરે મને કે ના, કેમ હોય? મારી બેન ચામુંડાને ભેળી થવા જતી હતી, સીધી થલોટામાં આવી છું 5ની બસમાં. મેં કીધું માં ખમૈયા કરી જા, બેન બંધ ન થાય. ગામવાળા કીધું મને કે માલધારી ડાયરો બગડે યાર, દેરા હળવા પડે એવું કંઈક કરો. પણ બેને બહુ સારું ધૂણતા હતા અને મને લેરખડી આવી પછી રબારીના દીકરા તરીકે હો. મેં કીધું એક પ્રાર્થના કરું, દેરું હળવું પડે તેને ગામના દેરાના નસીબ. મને કે ગમે પ્રાર્થના કરો, પણ બાકી દેરું હળવું પડે એવું કરો. અને મેં પછી લેરખડી આવી, મેં પછી માને પ્રાર્થના કરી અમારી ભાષામાં.
અવો યંગો વેળાની વાઝણ હોય તો આયા જાનું પરમાણ મારો ભગવાન રાખશે, બીજી સબરીની ઝૂંપડીનો રોમ રાખશે, ત્રીજો કહવે ઝણાનો નાગ રાખશે, પવળિયા વગાડો મન કે બન નહીં થવાય નહીં થવાય. મેં કીધું માં ખમૈયા કરી જા. આખું ગામ કે પગમાં પડી ગયું, હજુ એક જણો નથી આવ્યો, નહીં આવે ત્યાં સુધી તો નહીં જ થવાય. મેં કીધું આખું ગામ પગમાં પડી ગયું, બાકી કોણ છે? મન કે રોયો 18 વર્ષથી મારા હાથના રોટલા ખાય ઈ પછી લાગતા શરમાય. તા મેં કીધું તા તો એનો ધણી હોય. બોલો અમે તો ગોતવા નીકળ્યા, માબડો મંડપની બહાર ભોભો પકોડી ખાય. બોલો એક જણે મને કીધું મન કે એનો ધણી મેં કાંડે પકડ્યો. મેં કીધું ભલામણા 2 મિનિટ આવો ને ડાયરો બગડે પછી લાગી નીકળી જાવ. એનો ધણી નતો આવતો. મેં કીધું હું બાજુમાં ભરો યાર, લાગો પકડે, ડાયરો બગડે યાર, તમે ક્યાં ખોવાઈ ગયો, લાગો લાગો. એનો ધણી આવ્યો તો ખરો, શર્માતો બોલ્યો કે માલધારી પજે લાગવામાં મને વાંધો છે નહીં, પણ આખું ગામ એને માં કે છે, હવે મારે હું કેવું લેકો. મેં કીધું ગામ ની અમાર તારી માં પડી જા, પગમાં થવું થાય. જેવો એનો ધણી દર્શન કરવા નીચો નમ્યો, આવી ગયો જેની વાટ જોવાતી હતી, આવી ગયો લાલિયાના બાપા, તારે જે જોવે માગી લે, તારી પર રાજીના રેડ શું. એનો ધણી પગમાં પડ્યો બોલ્યો માં હાચા રાજી થયો તો હવે છૂટા છેડા હાલો, બીજું કાંઈ જોવે નહીં સાહેબ. આવાય વર્ગ છે પણ એની સામે ભજન છે, એની સામે તમારા જેવો સમજદાર વર્ગ છે. માને પ્રાર્થના, માને વિનંતી, ગુણ કુતુમ કાકડિયાને મહેર કરી દે, મામડી યાદી તત હિરણને વાંસ તિહારો મેકે, વાયુનો મહેકારો ઝરડામાં ધણકાર કરે તો નિરમા ઘેરો નાદ કરે તો વગડામાં વનરાય ઘટાતું લાલ ગુલાબી વેલલતા તું તરવરમાં કુંપળિયો તું સો ભોરમાં ભાગણીઓ તું સો પીળા પટિયા વળિયો તું સો વાયુ રૂપે વિચરે વનમાં થાનક ઘરમાં ધનધનમાં માડી હાલત દ્વાલા માય યજ્ઞમાં પેઠી તું સ્વર્ગે પાતાળે ત્રણે ભવન તું નજરે ભાળે સાજ કરતા આવે સાગી ધાંભળી આળી આવે ધાઈ ક્રોધ ભરી તું નજર કરે તો કાળ ડગલા પાછા ભરતો આણ કરે સૂરજના ઉગે પંથે તારે કોઈનો પૂંગે ખોડલ તારા ત્રિશુલ કકડે ગિરનારો મૂળમાંથી કકડે કોરમ પીડા થાય કડાકા ભૂમંડળમાં થાય ભડાકા સેસા સરસળવા લાગે લાવારે સુકળવા લાગે હૈયે તારે હેત વસુટે તેને જગતમાં કોઈ ન લૂંટે મેર કરે તો કોઈ મરે નહીં ભૂંડા ડગલા કોઈ ભરે નહીં કજિયા કે કંકાશ કરે નહીં વણતો તું કોઈ વેર કરે નહીં જીભે મહાકાળી ભજતા રામ નામ આવું થઈ જાય રડતા નારો લાગે ત્યાં ભગવતી મળે આ નારો લાગે ત્યાં માં મળે આ નારો લાગે ત્યાં ભગવાન ભોળિયો નાથ મળે સાહેબ. એ નારો લગાડવા માટે થઈ જ્યારે મળ્યા છે ગુજરાતના નામી કલાકારો. સાંભળી લેજો, અમે તો એના તમારા એરિયાના છીએ, અમે તો આ એરિયાના છીએ, આપણો જિલ્લો આપણો તાલુકો આ બધું આપણું એક છે. સાંભળી લેજો, એટલે અમે તો કદાચ બીજી વખત પ્રોગ્રામ રાખો, નાનો પ્રોગ્રામ રાખો તો અમે આવીએ, પણ આવડો ભવ્ય પ્રોગ્રામ તમારા ગામને આંગણે મહેમાનોની હિં બોલતી હોય, માતા બહેનો દીકરીઓ ખૂબ ભાવથી પધાર્યા હોય અને આવા ભાવને આવા પ્રેમને તાંતણે બંધાવી